વનમાં ગયેલા તે મારા માટે શું લાયા? હા તો દેવીજી, મને વનમાં શંકર ભગવાને મને સપના આપી છે. લાવો મને સવાર સેના લાડુ બનાવી આપો. લાડુ લઈ હેને દ્વારકા જાઉં. દ્વારકાને નાથને જમાડી અને પછી જમીશ અને દ્વારકાનો નાથ આપણો દુઃખ જરૂર દૂર કરશે. ભલે હરે સવા શેરના લાડુ વાળા પાસ ઓજી રે સવા શેરના લાડુ વાળા પાસ પ્રભુને જમાડા પછી જમજો હરે નહીં રે ગંગા જળનાને ઓજી રે લય રે ગંગા જળનાને પ્રભુનો પાવને અપર ભાવજો હા તો મહારાજા આ સવાસેના પોટ લાડુ છે અને જલકેરી જારી દ્વારકા જઈને વેળા સાથે આવી જજો. ભલે હાજે પોકણા ગળથી રે અજમેલ ચાની યારે એ ચાલ્યા દ્વારકામાં પોકણા ગળથી રે અજમેલ ચાની યારે આજે પોકણા ગળથી રે અજમેર આવી યારે હે આયા દ્વારકામાં પોકણા ગળથી રે અજમેર આવી યારે हर पुजारी और भाई पुजारियो रायण छोड़नो पुजारियो सबने आठा बोर खाध्या बिदुरीनी भाजी खाधी मारा बनाયેલા લાડુ કેમ નથી જમતી? હો આ ભગત ખાડો થયો એવું લાગે છે. અરે આ પથ્થરની મૂર્તિ કોઈ દિવસ લાડુ જમતી હશે? હા તો પુજારીજી, મારે સાદા પ્રભુ જોવા છે, કઈ છે મને બતાવો. લાડવા સારા છે માટે મારે લાડવા ખાવા છે, એટલે આ ભગતને આ કારા સમુદ્ર અંદર ફેંકી દઉં. અહીંયાથી સીધો રસ્તો જાય છે. હરે જૂઠા રે પૂજારીએ મોજના સમોદરમાં ફેંક્યો. હરે લાડોડાને લાલચે ભરાયો રે જૂઠા રે પૂજારીએ મોજના સમોદરમાં ફેંક્યો.
ગયો રે મારે ગયન ગળતેરનો જે. હરી ડાબુ મારે ગજુવર કામા જાય તુજે રે ડાબુ મારે ગજુવર કામા જાય એવા જમાનું મારે ગયન કરશે ડાબુ મારે દુવાર કમ જાય છે જમણો મારે અનગઢ શેરો મારા વીર હા તો ભલે મારે